મોર્નિંગ. આજે આપણે આપણા યુનિટ 1 વિનીઝ સ્માઇલ એનું બીજું લેક્ચર શરૂ કરીએ છીએ. કાલના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 સુધી ચર્ચા કરી હતી. હવે આપણે એક્ટિવિટી 3 જેમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે સમજી લઈએ. તમે પણ તમારી ટેક્સ્ટ બુક સાથે ખુલ્લી કરીને બેસો, જેથી કરીને હું જે કંઈ વસ્તુ સમજાવતી જાઉં તે તમને તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમને જોવાની મજા આવે. હવે જુઓ એક્ટિવિટી 3, રીડ ધીઝ વર્ડ્સ. આ શબ્દોને વાંચો. નીચે શબ્દો આપેલા છે. એ જે શબ્દો છે એ શબ્દો સરસ મજાના એક વાર્તામાંથી, સરસ મજાની એક પકોડાની વાર્તામાંથી લેવામાં આવ્યા છે. તો એ શબ્દોને આપણે સમજી લઈએ. જ્યારે એ વાર્તા આપણે સમજીશું ત્યારે આ બધા શબ્દો લગભગ એમાં આવશે. પહેલો શબ્દ છે હટ. હટ એટલે ઝૂંપડી. એની નીચેનો શબ્દ છે એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. કોટ. કોટ એટલે પકડ્યું, કેચનું ભૂતકાળ છે કોટ. સિલ્વર. સિલ્વર એટલે સોનેરી, ચળકતું. પછી છે હસબન્ડ. હસબન્ડ એટલે પતિ. એના પછી છે એન્જોયડ. એન્જોયડ એટલે મજા માણી. ડ્રોપ્ડ. ડ્રોપ્ડ એટલે છોડી દીધું. અને યસ્ટરડે એટલે ગઈકાલ. આ બધા શબ્દો એક વાર્તા છે સરસ મજાની, મેથી પકોડાની. એ વાર્તા જ્યારે આપણે વાંચીશું ત્યારે એ વાર્તામાં આપણે જોઈશું આમાંથી જેટલા શબ્દો એમાં આવેલા હશે તે બધા શબ્દો ઉપર આપણે ક્રોસની સાઇન કરીશું. બરાબર છે? તો અત્યારે આપણે મેથી પકોડાની વાર્તા નથી કરતા. અત્યારે આપણે આપણો પાઠની ચર્ચા કરીએ છીએ. પાઠ પૂરો થશે એટલે આપણે એક દિવસના લેક્ચરમાં હું તમને મેથી પકોડાની વાર્તા કહીશ. બરાબર? તો હવે એક્ટિવિટી 4, એમાં આપણને સૂચના આપી છે. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. અહીંયા સોહનને ચિત્ર દોરવાની ટેવ છે. એના જીવનમાં જે ઘટનાઓ બને છે તે બધાના એ ચિત્રો દોરે છે. અને તેણે દોરેલા ચિત્રો અને એની સાથે સાથે મોહને કહેલા વાક્યો એની ડાયરીમાં એને લખ્યા છે એ બંને આપણે એને વાંચવાના છે. પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે સરસ મજાની એક સાયકલની પાછળ ફુગ્ગા લગાવી અને એ સાયકલ ચલાવી રહ્યો છે. તો એ ક્યારે લખેલું છે? તો છે 6/1/2012 ફ્રાઈડે, શુક્રવાર, જાન્યુઆરી 6મી તારીખ 2012. It was 6th January 2012. 2012માં 6મી જાન્યુઆરીનો દિવસ હતો. It was my birthday. એને લખ્યું છે કે એ મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. મારા પિતાજી મારા માટે સાયકલ લાવ્યા. પછી બીજા પાનામાં આપણે જોઈ શકીએ છીએ કે એક કોઈ ટ્રોફી જીતીને આવ્યો છે. તો એના વિશે લખેલું છે એની ડાયરીમાં 11/2/2012 સેટરડે. શનિવાર છે, 2012 ફેબ્રુઆરીની 11મી તારીખ છે. એણે લખ્યું છે આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. મેં સાયકલની હરીફાઈમાં ભાગ લીધો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. અને હું બીજું ઇનામ જીત્યો. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. અને મને આ ટ્રોફી પણ મળી. ત્યારબાદ ત્રીજા ચિત્રમાં આપણને એક દવાખાનાનું દ્રશ્ય દેખાય છે. હાથમાં પાટો બાંધી અને બોટલ ચડે છે અને બાજુમાં ડૉક્ટર પણ ઊભા છે. તો ત્યાં એણે લખ્યું છે 4/5/2012 ફ્રાઈડે. શુક્રવારનો દિવસ હતો. 4/5 એટલે મે મહિનાની 4મી તારીખ અને 2012ની સાલમાં. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્રમાં જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ.
હોસ્પિટલનું નામ પણ આપણને ચિત્રમાં દેખાય છે, SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. શું કહે છે કે મારો અકસ્માત થયો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. 3 એટલે 3. હું 3 દિવસ દવાખાનામાં રહ્યો. તો આ રીતે એક્ટિવિટી 4 આપણે સમજી લીધી. એક્ટિવિટી 4ને તમારે નોટમાં લખવાની નથી. ત્યારબાદ છે એક્ટિવિટી 5, જે આપણો મુખ્ય પાઠ છે. એક્ટિવિટી 5માં એક સરસ મજાની વિનીની વાર્તા આપેલી છે અને બહુ સરસ, તમને રસ પડે એવી સરસ મજાની આ વાર્તા છે. તો આપણે આ પાઠને વાર્તાના રૂપમાં ભણીશું અને એ પણ ચિત્રોની સાથે. તમને એમાં ધ્યાન રાખશો તો તમને આ વાર્તામાં મજા આવશે. તો હવે આપણે એક્ટિવિટી 5 શરૂ કરીએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. આ વાર્તાને 2 પાર્ટમાં કરવામાં આવી છે, એટલે અહીંયા આપણને પહેલો પાઠ આપણે શરૂ કરીએ છીએ. સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે અરીસો અને સ્માઇલ એટલે હસવું. અરીસામાં હાસ્ય, અરીસામાં જોઈને હસવું. It was 11th April 2011. 2011માં 11મી એપ્રિલ હતી. It was તેજસ્વીની's 12th birthday. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાજીએ તેને એક સુંદર સાયકલ ભેટમાં આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી, અજોડ સાયકલ હતી. બ્લુ ઇન કલર. સાયકલ કેવી હતી તો બ્લુ ઇન કલર. આ સોફ્ટ સીટ, આ લિટલ બેલ એન્ડ આ રેર વ્યૂ મિરર. કેવી સાયકલ હતી તો બ્લુ ઇન કલર, રંગે ભૂરી એટલે કે વાદળી. આ સોફ્ટ સીટ, નરમ એની બેઠક હતી. આ લિટલ બેલ, એક નાનું ઘંટ હતો. એન્ડ આ રેર વ્યૂ મિરર, અને પાછળનું દ્રશ્ય દેખાડતો એક અરીસો હતો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. સો એટલે જોયું. જ્યારે તેજસ્વીનીએ આ સાયકલ જોઈ, શી સેડ વાવ. ત્યારે તેણે કહ્યું વાવ, અરે વાહ. શી ફેલ્ટ પ્રાઉડ. સાયકલ જોઈ અને તેને ગૌરવની લાગણી અનુભવી. એને પોતાની જાત પર ગર્વ થયો. She placed her foot on left pedal. લેફ્ટ એટલે ડાબું. એન્ડ yelled. yelled એટલે આનંદમાં આવીને જે બોલીએ એ yelled કહેવાય. એના માટે એકદમ ખુશમાં આવીને ચીસ પાડીને જે બોલીએ છે એને yelled કહેવાય છે. તો she placed her foot on left pedal. તેણે ડાબા પેડલ પર એનો પગ મૂક્યો. એન્ડ yelled અને બોલી ઉઠી. હિયર આઈ ગો. હું આ ચાલી, હું આ જઉં છું. વ્રૂમ વ્રૂમ. સાયકલનો અવાજ, કેમ કે નવી સાયકલ છે. સાયકલ નવી લઈએ ત્યારે એની બધે પ્લાસ્ટિકની કોથળીઓ વીટેલી હોય છે. એના આરામાં, એના વ્હીલમાં, એના હેન્ડલમાં બધે, કે જેમ સાયકલ ચાલે એની કોથળી સાથે ઘસાતી જાય એનું પૈડું, એટલે વ્રૂ વ્રૂ એવો અવાજ આવે છે. એટલે એ સાયકલનો અવાજ છે આ વ્રૂ વ્રૂ. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે વધારે ને વધારે ઝડપથી ચલાવવા લાગી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારા ઉપર ગઈ, નદી કિનારે ગઈ સાયકલ ચલાવતી ચલાવતી. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીઝ રફ પાથ. અને તેણે રફ એટલે ખરબચ, આ ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાની મજા માણી. નદી કિનારે, કિનારો એકદમ લીસો તો હોય નહીં. આપણે અહીંયા આરસીસીના રોડ બને છે એવા રોડ તો ત્યાં હોય નહીં. એટલે
ખાડા પડેલા ટેકરાવાળો ખરબચડો રસ્તો હતો, છતાં પણ એને એ રસ્તા ઉપર સાયકલ ચલાવવાની મજા માણી. She was riding at her top speed. તે ખૂબ જ તેજ ગતિએથી સાયકલ ચલાવી રહી હતી. Then she noticed. નોટિસ કરવું એટલે નોંધ લેવી, જોવું. પછી તેણે જોયું આ રેડ બટન, એક લાલ બટન જોયું નિયર ધ બેલ, ઘંટની બાજુમાં. સાયકલ ચલાવતા ચલાવતા તેણે ઘંટની બાજુમાં એક લાલ બટન જોયું. વોટ વોઝ ધેટ? તે શું હતું? શી પુશ્ડ ધ બટન. એણે બટન દબાવ્યું. એને નવાઈ લાગી કે આ બટન શેનું હશે, તો એણે દબાવીને જોયું. પણ જેવું બટન દબાવ્યું એવું શું થયું જુઓ. લો એન્ડ બિહોલ્ડ, આ શું હતું? આશ્ચર્યની વસ્તુ છે કે આ શું થયું? There came out a big fan on the rear wheel. Rear wheel, rear એટલે પાછળનું પૈડું. પાછળના પૈડા ઉપર એક મોટો ફેન એટલે પંખો, પાછળના પૈડા ઉપરથી એક મોટો પંખો બહાર આવ્યો. કેમ આઉટ એટલે બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. રોટેટ થવું એટલે ફરવું. પંખો ફરવા લાગ્યો. વ્રુમ વ્રુમ. અને પંખો હવામાં ફરતો હતો, હવાની દિશામાં, એટલે હવા પંખા સાથે અથડાતી હતી અને એટલે વ્રુમ વ્રુમ એવો અવાજ આવતો હતો. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. અને આ પંખાના અવાજે અવાજ સાંભળી અને તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને તેણે પૂરી તાકાતથી હવે સાયકલ ચલાવવા માંડી. એનામાં જેટલી તાકાત હતી એટલી પૂરી તાકાત લગાવી અને સાયકલ ફૂલ સ્પીડથી ચલાવવા માટે એણે પેડલ મારવા લાગી. એન્ડ વોટ આ મિરેકલ. અને આ શું ચમત્કાર. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ફ્રન્ટ એટલે આગળનું અને રોઝ એટલે ઉંચકાયું. બાઇકનું આગળનું પૈડું હવામાં ઉંચકાયું, જમીનથી ઉપર ઉંચકાયું. એન્ડ ધેન ધ રેર વન. અને પછી પાછળનું જે બાકી હતું તે પૈડું પણ ઉંચકાઈ ગયું. શી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ. જેમ જેમ એણે એની સાયકલની સ્પીડ વધારી ચલાવવાની, તેમ તેમ તે સાયકલ વધારે ને વધારે ઝડપથી ચાલવા લાગી. બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. અને પછી તો સાયકલ 3, 4, 5 અને 50 મીટરની ઊંચાઈ સુધી હવામાં ઉડવા લાગી. શી વોઝ થ્રિલ્ડ. તે ઉત્તેજિત થઈ ગઈ હતી. નાવ શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. હવે તે નદીની ઉપર ઉડી રહી હતી. શી લુક્ડ ડાઉન. તેણે નીચે જોયું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે, શું નદીમાં પતંગ દેખાય છે? ઇટ વોઝ અ બોટ. તે હોડી હતી. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. પછી તેણે તેની સાયકલનું હેન્ડલ પોતાના ગામ તરફ વાળ્યું. શી સો હર સ્કૂલ. તેણે તેની શાળા જોઈ. ઓ નો, there are so many leaves of trees on the roof. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડા છે. I will clean them tomorrow. tomorrow એટલે આવતીકાલ. હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું.
વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તે ત્યાંથી બીજું શું જોઈ શકી. હવે ત્યારબાદ સ્માઇલ ઇન મિરર એનો પાર્ટ 2 એની આપણે ચર્ચા કરી લઈએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. હવે તે ખેતરો અને ફિલ્ડ એટલે વાડીઓ, હવે તે ખેતરો અને મેદાનો વાડીઓ ઉપર ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ્સ લીલા ખેતરો. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. તે સુંદર દ્રશ્યની મજા માણી રહી હતી. એન્ડ ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને એણે થોડીક વારમાં નોટિસ કર્યું એટલે જોયું. શું જોયું? કે એની સાયકલના રસ્તામાં એક પક્ષીઓનું ટોળું આવી રહ્યું હતું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. એ પક્ષીઓની જોડે અથડાઈ ન જવાય તે માટે તેણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ. હવે જેવી તેજસ્વીને બ્રેક મારી સાયકલને કે પેલો એની સાયકલની ઉપર જે પંખો ફરતો હતો તે પંખો અટકી ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને પછી એ સાયકલ એની જમીન ઉપર નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. હવે તેજસ્વીનીને થોડી ડર લાગી, કારણ કે ઉપરથી નીચે આવતા હંમેશા ડર લાગે. તેજસ્વીનીએ શું કર્યું? પોતાની આંખો બંધ કરી દીધી અને જે સાયકલનું હેન્ડલ હતું એને મજબૂતાઈથી કડક રીતે પકડી રાખ્યું. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ થોડીક જ વારમાં ધડામ એવો અવાજ આવ્યો. શી ક્રાઇડ આઉટ, ઓ મા. અને તે બૂમ પાડી ઉઠી, ઓ મા. આનો મતલબ કે સાયકલ પરથી નીચે નહોતી પડી, પણ કદાચ બેડ ઉપરથી નીચે પડી ગઈ હોય સ્વપ્નમાં. શી ઓપન્ડ હર આઈઝ. તેણે તેની આંખો ખોલી. ઓ માય ગોડ, હે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. આ તો એક સ્વપ્ન હતું. શી ગોટ અપ. તે ઉઠી. વોશ્ડ હર ફેસ. તેણે તેનું મોઢું ધોયું. એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર. અને અરીસામાં જોયું. અને અરીસામાં જોઈને બોલવા લાગી, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ વખતે તો આ એક સ્વપ્ન હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે હંમેશા માટે. પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ. હરસેલ્ફ એટલે પોતાની જાતને. તેણે પોતાની જાતને પ્રોમિસ કર્યું, વચન આપ્યું. શું વચન આપ્યું? આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ. લાઈક એટલે ના જેવી. હું આના જેવી સાયકલ બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામ ઉપર ઉડીશ. છેલ્લે શી સ્માઇલ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. તે અરીસામાં જોઈ અને હસવા લાગી. જોયું કેવું સુંદર એણે સ્વપ્ન જોયું. ઉડતી સાયકલ. સાયકલ ઉપર બેસી અને આકાશમાં ઉડી. આખા ગામની ઉપર, નદી ઉપર, સ્કૂલ ઉપર. અને જે એને સાયકલ ચલાવવાની મજા માણી. એક એના પપ્પાએ એને સુંદર મજાની સાયકલ ગિફ્ટમાં આપી. તો એણે સ્વપ્નમાં આવું જોયું. અને એણે નક્કી પણ કર્યું કે હું ભવિષ્યમાં આવી સાયકલ બનાવીશ. તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ અને લેક્ચર પણ પૂરું કરીએ છીએ. આજના લેક્ચરમાં કંઈ લખવાનું છે નહીં, સ્પેલિંગ મૂકવું છે. એ સ્પેલિંગને ખાલી તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. ઓકે.